નમસ્કાર. જિયોગ્રાફીના લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા હતા ગુજરાતની જિયોગ્રાફી. તો ગઈ વખતે આપણે જોયું હતું એ પ્રમાણે કે ગુજરાતની ભૂપૃષ્ઠની આપણે વાત કરતા હતા અને એની અંદર આપણે શું વાત કરી હતી? તો એની અંદર આપણે ગુજરાતના જે પર્વતો છે, ગુજરાતના પહાડો છે, એની આપણે વાત કરી હતી. આગળ વધતા હવે વાત કરીશું આપણે ગુજરાતના મેદાનોની, પણ એનાથી પહેલા આપણે ગુજરાતના ભૌગોલિક પ્રદેશો કયા કયા છે એની આપણે વાત કરવાની છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો તો આ જે બોક્સની અંદર બનાવેલા છે, લંબચોરસ બોક્સની અંદર લખેલું છે સોરઠ છે, ગેડ છે, દારૂકાવન છે, ગોહિલવાડ છે, ભાવનગર છે, ઝાલાવાડ, નળકાંઠો, વઢિયાર, આ બધા બોક્સની અંદર બનાવેલા પ્રદેશો એ ગુજરાતની અંદર ફેલાયેલા અલગ અલગ વિસ્તારના અલગ અલગ ભૌગોલિક પ્રદેશો છે. હવે આની કેમ જરૂર પડી? કારણ કે જ્યારે આપણે ગુજરાતના મેદાનો ભણીશું ત્યારે એની અંદર આવશે કે ભાઈ મધ્ય ગુજરાતનું જે મેદાન છે એ મધ્ય ગુજરાતના મેદાનોની અંદર કયા કયા આવેલા છે. તો ચરોતરનો પ્રદેશ આવેલો છે, માળ પ્રદેશ આવેલો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીશું તો લાટના મેદાનો, લાટ પ્રદેશ આવેલો છે, પૂરના મેદાનો આવેલા છે, દંડકારણ્ય પ્રદેશ આવેલા છે. એ આપણે વાત કરવાની છે. એટલા માટે અત્યારે તમે અહીંયા આગળ જોશો તો તમને એટલીસ્ટ ખ્યાલ આવશે કે કયા એરિયાની અંદર કયો પ્રદેશ આવેલો છે, અને એક્ઝામની અંદર પણ આ પ્રદેશો ઘણી બધી વખત પૂછાયેલા છે. તો શરૂઆત કરીએ. ગુજરાતનો આ મેપ છે. અહીંયા આગળ તમે જે જોઈ રહ્યા છો એ બધી નદીઓ છે ઉપરથી નીચે સુધી. બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી, વાત્રક, શેરડી, મહી, ઢાઢર, નર્મદા, તાપી, પૂર્ણા, ઔરંગા અને સૌથી છેલ્લે દમણગંગા. દમણગંગા નદી જે છે એ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે કુદરતી બોર્ડરનું કામ કરે છે, કુદરતી બોર્ડર બનાવે છે. તો આ નદીઓની વચ્ચે નદીઓના રેફરન્સ લઈને અમુક પ્રદેશો જે છે પ્રદેશો આપણે જોવાના છે. બરાબર. સૌથી પહેલા પ્રદેશની વાત કરીએ તો બનાસ નદી અને સરસ્વતી નદીની વચ્ચે આવેલો જે પ્રદેશ છે એને વઢિયાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાનો આ ભાગ, બરાબર છે, વઢિયાર જિલ્લો કે છે. અહીંની વઢિયારી ભેંસો અને કાંકરેજી ગાય ખૂબ જ પ્રખ્યાત છે. આ વઢિયાર, બનાસ અને સરસ્વતી નદીની વચ્ચેનો જે ભાગ છે એ ભાગને શું કહેવામાં આવે છે? એ પ્રદેશને વઢિયાર પ્રદેશ કહેવામાં આવે છે. નીચે જઈશું તો વાત્રક નદી અને શેરડી નદી વચ્ચેનો જે પ્રદેશ છે, વાત્રક નદી અને શેરડી નદી વચ્ચેનો પ્રદેશ છે, એ પ્રદેશને શું કહેવામાં આવે છે? માળ પ્રદેશ કહેવામાં આવે છે. માળ પ્રદેશ છે ટેકરાવાળો ભાગ છે. ખેડા જિલ્લાની અંદર આ માળ પ્રદેશ આવેલો છે. ત્રીજા પ્રદેશની વાત કરીએ તો શેરડી નદીથી લઈને મહી નદી વચ્ચે, શેરડી નદીથી લઈને મહી નદી વચ્ચે આવેલો જે પ્રદેશ છે એ પ્રદેશને શું કહેવામાં આવે છે? ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે. શેરડી નદી અને મહી નદી વચ્ચે આવેલો જે પ્રદેશ છે એને ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે. અહીંયા આગળ તમને શું જોવા મળે છે? તો લોએસ્ટ પ્રકારની બેસર જમીન જોવા મળે છે, જેની અંદર તમાકુનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, અને એટલા માટે ચરોતરનો પ્રદેશ એ શું કહેવામાં આવે છે? એને સોનેરી પાંદડાનો મુલક કહેવામાં આવે છે. અને મધ્ય ગુજરાતના મેદાનો છે, મધ્ય ગુજરાતના મેદાનોને શું કહેવામાં આવે છે? ગુજરાતનો બગીચો કહેવામાં આવે છે. વાત કરીએ આગળ તો મહી નદી અને ઢાઢર નદી વચ્ચેનો જે પ્રદેશ છે, મહી નદી અને ઢાઢર નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને શું કહેવામાં આવે છે? વાકડ તરીકે એને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, નદીઓના રેફરન્સથી ક્વેશ્ચન આવે છે. તો મહી નદી અને ઢાઢર નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને વાકડ કહેવામાં આવે છે. ઢાઢર નદી અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશની વિશેષતા એ છે કે અહીંયા આગળ તમને કાળી જમીન જોવા મળે છે, અને કાળી જમીનના કારણે કપાસ અહીંયા આગળ સારું થાય છે. એટલા માટે કાનમને કપાસનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ કાનમનો જે પ્રદેશ છે, ભૌગોલિક પ્રદેશ છે, ત્યાં આગળ કપાસની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે. નર્મદા નદીની દક્ષિણનો ભાગ છે, નર્મદા નદીની દક્ષિણનો કિનારો અને દક્ષિણનો ભાગ, ત્યાંથી લઈ અને થોડો લાટ પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે. અનુમૈત્રક અને મૈત્રક કાળની અંદર આપણે જોઈએ તો નર્મદા નદીની દક્ષિણનો જે ભાગ છે એને લાટિકા અથવા લાટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કયો પ્રદેશ છે? નર્મદા નદીની દક્ષિણ વાળો પ્રદેશ છે. જેમ દક્ષિણની અંદર જાઓ તમે, તાપી નદીથી લઈ અને પૂર્ણા, ઔરંગા પાર, કોલક, દમણગંગા જેવી નદીઓ જે છે દક્ષિણ ગુજરાતની અંદર વહે છે.
એની અંદર એક બે વસ્તુ છે. તો આ દક્ષિણવાળા પ્રદેશની અંદર વરસાદ સૌથી વધારે પડે છે, બરાબર છે. અને અહીંયા આગળ આ જે દરિયા કિનારો છે, દરિયા કિનારો આ બધી બહુ નદીઓ હોવાથી આ દરિયા કિનારો છે કેવો છે, ખાંચા ખૂંચા વાળો થઈ ગયો છે. એટલા માટે જ્યારે ભરતી આવે છે ત્યારે શું થાય છે, ભરતી આવે છે દરિયાની અંદર, ત્યારે આ નદીઓના મુખની અંદર પાણી સીધા અંદર ઘૂસી જાય છે. અને એટલા માટે જે ક્ષારના મેદાનો છે, બરાબર, એ ક્ષારના મેદાનો રચાય છે, જેને ખારા પાટના મેદાનો પણ કહેવામાં આવે છે. અને પૂરના કારણે આ નદીઓ જે છે, નદીઓની આજુબાજુ જે રચાયેલો પ્રદેશ છે, એ પ્રદેશને શું કહેવામાં આવે છે, પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ કે નાનકડો અહીંયા પ્રદેશ છે જેનું નામ દંડકારણ્ય છે. મહાભારત કાળની અંદર દંડકારણ્ય પ્રદેશ એટલે આજનો ડાંગ જિલ્લો એ દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો આટલા જે તળ ગુજરાતના પ્રદેશો છે, પ્રદેશોની આપણે વાત કરીએ. હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો ભાગ, બનાસકાંઠા જિલ્લાની અંદર આવે છે પશ્ચિમનો ભાગ, એ અર્ધરણ સૂકો પ્રદેશ જે છે, અડધા રણ જેવો પ્રદેશ છે, એ પ્રદેશને શું કહેવામાં આવે છે, ઘોડનું મેદાન અથવા ઘોડાનો પ્રદેશ કહેવામાં આવે છે. બીજી બાજુ અહીંયા આગળ તમને એક વસ્તુ દેખાશે, પોશીનો પટ્ટો. અહીંયા આગળ મેં પોશીનો લખ્યું છે પણ એનું પૂરું નામ છે પોશીનો પટ્ટો. તો બનાસકાંઠા જિલ્લાનો સૌથી ઉપરનો મતલબ ઉત્તરનો ભાગ જંગલ એરિયા છે, આદિવાસી એરિયા છે, એને શું કહેવામાં આવે છે, પોશીનો પટ્ટો કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયાથી આપણે આવી જઈએ કચ્છની અંદર. આ કચ્છવાળો પ્રદેશ છે, આ કચ્છવાળો પ્રદેશ છે, કચ્છ જિલ્લાનો પ્રદેશ છે. તો અહીંયા આગળ તમારે 3 પ્રદેશોને યાદ રાખવાના છે. કયા કયા? તો પહેલો છે બન્ની પ્રદેશ. પહેલો પ્રદેશ છે બન્ની પ્રદેશ. આ પ્રદેશ કચ્છની ઉત્તરે આવેલું છે, મોટા રણની ઉત્તરે આવેલું છે, બરાબર છે, એટલે એને બન્ની પ્રદેશ કહેવાય. આની ખાસિયત એ છે કે બન્ની પ્રદેશની અંદર બન્ની પ્રકારનું ઘાસ તમને જોવા મળે છે, વિશિષ્ટ પ્રકારનું ઘાસ છે એ તમને જોવા મળે છે. વાગડ પ્રદેશની આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લાનો મુખ્ય ભૂમિ ભાગ, બરાબર છે, મોટા રણ અને નાના રણ વચ્ચેનો કચ્છ જિલ્લાનો મુખ્ય ભૂમિ ભાગ, જેને વાગડ કહેવામાં આવે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો બેલા અને ખાવડા વચ્ચે, બેલા અને ખાવડા વચ્ચેનો જે મુખ્ય ભૂમિ ભાગ છે એને શું કહેવામાં આવે છે, વાગડ કહેવામાં આવે છે. વાગડના મેદાનની વિશેષતા એ છે કે આ મેદાનની અંદર કંઠકોટનો કિલ્લો આવેલો છે ને ભીમદેવ પ્રથમ, સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ જ્યારે મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું હતું ત્યારે આ જ કંઠકોટના કિલ્લામાં છુપાયેલા હતા. બરાબર છે. તો વાગડની વાત કરી. હવે આવે છે કંઠીનું મેદાન. તો અહીંયા આગળ તમે જોશો 408 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે કચ્છ જિલ્લો, બરાબર છે. તો કચ્છ જિલ્લાનો જે નીચેનો ભાગ છે, દરિયા કિનારાનો ભાગ છે, તમે એક રીતે જોશો તો ગળામાં પહેરેલા હારના જેવો તમને દેખાશે, એટલા માટે એનું નામ આપ્યું છે કંઠીનું મેદાન. એટલે કંઠીનું મેદાન શું છે, તો કચ્છ જિલ્લાનો દરિયા કિનારાનો ભાગ, એને કંઠીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ તો અહીંયા આગળ લખેલું છે દારૂકા વન. તો બેટ દ્વારકા અને શંખોદ્વાર, બેટ દ્વારકા અને શંખોદ્વાર વચ્ચેનો જે પ્રદેશ છે એને દારૂકા વન કહેવામાં આવે છે. દારૂકા વનના પ્રદેશની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આ પ્રદેશ છે, બરાબર છે. દારૂકા વન, અહીંયા આગળ બેટ દ્વારકા, શંખોદ્વાર જેવા બેટ આવેલા છે, બેટ દ્વારકા જેવા બેટ આવેલા છે, બરાબર છે. તો એને પૌરાણિક કાળની અંદર દારૂકા વનના નામે ઓળખતા હતા. જ્યોતિર્લિંગ અહીંયા આગળ આવેલું છે નાગેશ્વર, બરાબર છે. આગળ જઈશું આપણે. અહીંયા આગળ તમને દેખાશે હાલાર પ્રદેશ, હાલાર પ્રદેશ દેખાશે. તો અહીંયા આગળ છે બરડો ડુંગર. બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમનો જે પ્રદેશ છે, બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમનો પ્રદેશ છે, એ પ્રદેશને શું કહેવામાં આવે છે, હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમનો પ્રદેશ હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત અહીંયા આગળ કરીએ તો નીચે નવા એક પ્રદેશની વાત કરીએ તો ઘેડ પ્રદેશ છે. ઘેડ પ્રદેશ છે તો પોરબંદર જિલ્લાનું નવી બંદરથી લઈ અને જુનાગઢ જિલ્લાના માણાવદર સુધીનો જે દરિયા કિનારાનો ભાગ છે એને શું કહેવામાં આવે છે, ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત,
પોરબંદર જિલ્લાના નવી બંદરથી જુનાગઢ જિલ્લાના માણાવદર સુધીનો જે પ્રદેશ છે એ પ્રદેશ, આ પ્રદેશ દરિયા કિનારાનો પ્રદેશ, આ પ્રદેશને શું કહેવામાં આવે છે? ઘેડ પ્રદેશ કહેવામાં આવે છે. એનાથી થોડા આગળ જઈએ તો ચોરવાડથી લઈ, બરાબર, જુનાગઢના ચોરવાડથી લઈ અને ઉના, બરાબર, ઉના, ગીર સોમનાથના ઉના સુધીનો જે દરિયા કિનારાનો ભાગ છે એને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. બીજી વખત ચોરવાડ, જુનાગઢના ચોરવાડથી લઈને ગીર સોમનાથના ઉના સુધીનો દરિયા કિનારાનો ભાગ એને શું કહેવામાં આવે છે? લીલી નાઘેર તરીકે એને ઓળખવામાં આવે છે. આની બીજી વ્યાખ્યા તમે કહો તો અહીંયા આગળ તમને શું જોવા મળે છે? સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ગીરની ટેકરીઓ જોવા મળે છે. તો ગીરની ટેકરીઓનો દક્ષિણનો દરિયા કિનારા સુધીનો ભાગ, ગીરની ટેકરીનો દક્ષિણનો દરિયા કિનારા સુધીનો ભાગ શું કહેવામાં આવે છે? લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. ઉપર તમને અહીંયા આગળ દેખાઈ રહ્યો છે ગિરનાર પર્વત દોરેલો છે. તો ગિરનાર પર્વતનો દક્ષિણનો પ્રદેશ, ગિરનાર પર્વતની દક્ષિણનો ભાગ જેને શું કહેવામાં આવે છે? સોરઠના નામે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રદેશ સોરઠ થઈ ગયો, આ પ્રદેશ લીલી નાઘેર થઈ ગયો. હવે સૌરાષ્ટ્રની અંદર બે મુખ્ય નદીઓ છે, એક શેત્રુંજી નદી જે અને ભાદર નદી, બરાબર છે. તો એના કારણે સૌરાષ્ટ્રના મેદાનોની રચના થયેલી છે જેને શેત્રુંજી બેઝિન કહેવાય અને ભાદર બેઝિન કહેવાય. બંનેના કારણે બંનેના કાંપ પાથરાયેલા છે એના કારણે આ મેદાનોની રચના થયેલી છે. તો ભાદર નદી અને શેત્રુંજી નદી વચ્ચેનો ભાવનગર જિલ્લાનો પ્રદેશ, ભાવનગર જિલ્લાનો પ્રદેશ, ભાદર નદીથી શેત્રુંજી નદી તરફનો ભાવનગર જિલ્લાનો જે પ્રદેશ છે એ પ્રદેશને શું નામ આપવામાં આવે છે? ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત શેત્રુંજી નદી અને ભાદર નદી વચ્ચેનો જે ભાવનગર જિલ્લાનો પ્રદેશ છે એ પ્રદેશને શું કહેવામાં આવે છે? ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકશો તો ભાલ લખેલું છે. તો અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર છે, અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર છે એ ભાલ પ્રદેશ એને તરીકે ઓળખવામાં આવે છે. ભાલ પ્રદેશની વિશેષતા તમે જોવા જાઓ તો અહીંયા આગળ તમને કાળી ચીકણી માટી જોવા મળે છે અને આ કાળી ચીકણી માટીને કારણે ભાલ પ્રદેશની અંદર એક વિશિષ્ટ પ્રકારના ઘઉં થાય છે. એ ઘઉંને ભાલિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે જેને જીઆઈ ટેગ મળેલો છે. આ ભાલિયા ઘઉંને ચાસિયા ઘઉં કાં તો દાઉદ ખાની ઘઉં તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એના સિવાયના જે બીજા ઘઉં હોય છે એના હાંસિયાના ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો ભાલ પ્રદેશની અંદર કયા ઘઉં થાય છે? ભાલિયા ઘઉં થાય છે. કયા આગળ આવેલું છે? તો અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમનો પ્રદેશ એ ભાલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ સાહેબ ઉપરની સાઈડ જોશો તો અહીંયા તમને વચ્ચે નળ સરોવરની રચના થયેલી જોવા મળે છે. નળ સરોવરથી લઈ અને સાબરમતી, આ સાબરમતી છે, સાબરમતી અહીંયા આગળ સમુદ્ર સંગમ પામે છે જેને કોપાલીની ખાડી કહેવામાં આવે છે. તો નળ સરોવરથી લઈ અને સાબરમતી વચ્ચેનો પ્રદેશ, નળ સરોવરથી લઈ સાબરમતી નદી વચ્ચેનો જે પ્રદેશ છે અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાનો જે પ્રદેશ તેને શું કહેવામાં આવે છે? નળકાંઠા તરીકે ઓળખવામાં આવે છે. નળ સરોવરથી લઈ સાબરમતી નદી સુધી અમદાવાદ જિલ્લાનો જે પ્રદેશ આવે છે અને નળકાંઠા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આગળ નળ સરોવરની ઉપર તમે જોવા જાઓ તો ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. તો નળ સરોવરથી લઈ અને કચ્છના નાના રણ સુધી, નળ સરોવરથી લઈ અને કચ્છના નાના રણ સુધીનો સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે, સુરેન્દ્રનગરના વિસ્તારને શું કહેવામાં આવે છે? ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આટલા જે ભૌગોલિક પ્રદેશો હતા આ ભૌગોલિક પ્રદેશોની આપણે માહિતી લઈ લીધી. જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું ગુજરાતના મેદાનોની વાત કરીશું ત્યારે ગુજરાતના મેદાનોની અંદર આ બધા શબ્દો આવશે એટલા માટે કન્ફ્યુઝ થવાની તમારે જરૂર નથી, બરાબર. તો ચાલુ કરીશું ગુજરાતના મેદાનો.